વાહ 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 કેમ પણ કઈ થતું ને અહીંયાથી ઈશાર કરો ક્યાં ગોલ્ડન ટેમ્પલ ભાઈ આશુબેન ટેમ્પલ ચપ્પલ લઈ ગયો ચપ્પલ મુક્તિ વખતે છે ને કહેતા કે આવા ચપ્પલમાં તો કોણ જ લઈ જશે નિમને જ લઈ હેલો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ કાલે અમે રોકાણા હતા ને અત્યારે છે ને વાગી જશે 10 ને બધા રેડી થઈ ગયા શું કરતા હતા ડાન્સ કરતા હતા બધા ડિસ્કો કરતા હતા તો બધા જય માતાજી જય માં મંગલ ને અમે ગરબા લેતા હતા બહુ ગરબા લીધા તમે સવારમાં ધબધબાટી હોય રમતા આવે આપણે ગુજરાતી હોય ને ગરબા નો હોય એવું બને ગમે આ જાય ગરબા તો પહેલા હા પછી બીજું બધું પછી બીજું સ્ટેપ વાળી બેન જોઈ રહી સ્ટેપ હોય અમારો સ્ટેપ ન હોય અમારે એમને ગરબા હતા આજ ક્યાં જવાના આપણે મંદિરે અહીંથી 200 કિલોમીટર થાય એવો જી હા એટલે હું કહું હબા હબી હાલો હું તો રેડી ઉભો યો હેન્ડસમ હેન્ડસમ વાહ 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 અમે બે ભાઈ વાઈટ કરી લીધું કેમ કે હજી તો ભાઈ આપણે મેન જગ્યાએ શું કહેવાય બાકી છે બરફમાન બધી બસ ભાઈ હે ખાસ તો હજી ભાઈ અહીંથી ગોલ્ડન ટેમ્પલ 200 કિલોમીટર દૂર થાય પછી આપણે વાઘા બોર્ડર જવાનું છે વાઘા બોર્ડર છે ને ભાઈ 5 થી 6 કે 7 નો એવો શો થાય છે ઓલું શું કે પરેડ થાય ને તો એ પ્રમાણે અમે અહીંયા પોગી જોઈ પછી ત્યાંથી ક્યાં નીકળીને એનું કાંઈ નક્કી નથી અત્યારે આ બધું ભાઈ સામાન ભરીને નીકળી એ આ તો બધો સામાન ભરો ને ભાઈ હાલો તમે કોઈ આવતા ને કોઈ નથી આવવાનું ચાલો એક વાત મેં બહુ નોટિસ કરી કે ભાઈ લઠ્ઠા જતા હોય ને તો તરત ગમે ત્યાંથી તૈયાર થઈને પેક થઈને નીકળી જાય પણ ભાઈ લેડીઝ તો આપણે હારે હોય ને એટલે બહુ વાર લગાડે ગમે એ વસ્તુમાં એ તો પહેલેથી જ અમે જો અત્યારે બે ભાઈ છે ને સામાન ભાઈ ફિટ કરી જઈ અમે સામાન ફિટ કરી દઈ અને પછી નીકળી આવે હું પ્લાન બનાવ્યું કાંઈ નક્કી નથી બે જગ્યાએ જવાનું કન્ફર્મ તો છે પણ પહેલાં ક્યાં જઈને એનું નક્કી નથી હવે યાદ રાખવાનું કી ઠેલો રોજ ક્યાં મૂકી હે એમ અને મહિનો દી યાદ રાખવાનું આ ઠેલો અહીંયા મૂકવાનો છે એટલે બધું ફિટ થઈ જાય કા બેન બરોબર છે હા એમ કેમ કે અમારા ટ્રીપનું કાંઈ નક્કી નથી ક્યાં રખડવા જાય એમ કાશ્મીર તો પાકું છે પછી ત્યાંથી બીજે નીકળી જાય એટલે તો આ કોટલા ભરીને તો લોગડાઈ લીધા છે આ અંદાય કરતા છે ને આ મગજ ખાય અમારો જો આ બાંગુ નાખીને લે જો લોહી પીવે છે હવે તો શેર તો થઈ જાય આ વખતે ફટાફટ પહેલી વારમાં જ વાર લાગી ગા 38 સેકન્ડમાં સામાન રેડી કરી દીધો બોલો આવડે અત્યારે અમારે જવાનું છે અહીંથી ગોલ્ડન ટેમ્પલ ને 188 કિલોમીટર દૂર છે અને થોડી ભૂખ લાગી છે અને અમારે આ ભાઈ લઈ જાય નાસ્તો કરવા કેમ કે આ ભાઈ જ્યાં લઈ જાય ત્યાં જવાનું અમે બધા બેહવા વાળા છીએ મને ચાજી તમને થોડીક લાગી કોને તમને ચાજી લાગી લાટ બધી લાગી છે દેશી ભાષા આશું બંને અમારે અને ચલો પાર્થ ચલાવો રાત પાર્થ ગોદે ચડેલો છે ક્યાં લઈ ગઈ ફેમિલી તો અત્યારે છે ને ભાઈ થઈ ગયું છે શૂટનો ટાઈમ કેમ કે રીલ નથી બનાવી તો ના પૂગીને ત્યાં સુધી મેં એક રીલ બનાવવાની છે તો આ બધી પાર્ટી છે ને બધી પાર્ટીમાં રોલ ભજવે છે અમે બધા રીલ બનાવી છે અત્યારે મારો રોલ આવ્યો છે મારથી એક્ટિંગ હિરકી થતી નથી ચાલો ભાઈ ફટાફટ રીલ એક શૂટ કરી નાખી તમને થોડુંક એના અમે રીલ કેવી રીતે શૂટ કરીને એના બિહાઇન્ડ ધ સીન બતાવો આપ સેટ તો કરો આખો ટેક જ લેજો આખો આપણે 0.5 માં છે ને હા રેડી ને હા એક સેકન્ડ રેડી સ્ટાર્ટ કર મંડાણી છો હોશ કરાવીને ખાતા નથી આવડતું તને વાહ 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 કેમ હા એમ રેડી ને હવે કોનો રોલ હે એલી હું તમે બાયુ પણ વાહ મંડાણી તો શાક ને રોટલી સૂકી ભાજી લહણ ની ચટણી ને મુરબ્બો ને એની માને ખોલીને બેઠા ગંધાઈ ગઈ ગાડી આખી ગંધાઈ ગઈ ખાવા આવો હોય ગાડીમાં કઈ હેઠે ઉભીને ખાને ખાવા તો ઘરેથી ખાઈને નથી આવતો મંડી પૈડા હો કયું ના હોવ ગંધાઈ ગઈ મલ્ટી સુગંધ આવે હવે તમને મિક્સ સુગંધ આવે છે આખી ગાડીમાં એની માને વેફર ખોલીને બેઠા વેફર કચર મંડી પૈડા છે રેડી હાલો હાય મારી બેન લે
હવે કઈ નહીં થતું ને ના ના ભાઈ હવે કઈ ન થતું હો. તે આકો ની હજી એક્ટિવા આગી હતી. તો તમે બધા ભાઈ કમેન્ટ કરીને પૂછો પાછા પાટો દેખાય ને એટલે હું છું બેન હું છું એને કાંઈ છું નથી સોલાણેલી છે પણ થોડુંક બોલું થાય છે ને એટલે પાટો મારી દીધો છે બીજું કઈ નહીં થોડું થોડું દુખતું તું કે હમ. ઈ વીર બેન ડોક્ટર હે કે હમ. એને ધૂપ લગાડી ડોક્ટર એના છે એ બધા બહુ પૂછે છે ભાઈ કહીજો તમે કમેન્ટ ઓલું શું કહેવાય નેચરોથેરાપિસ્ટ છું. ઓકે અને અત્યારે બધા છે ને કન્ટેન્ટ ક્રિએટર જ છે તો અહીંયા કન્ટેન્ટ બને છે અને અહીંયા અમે ઊભા રહી ગયા છે ભાઈ કેમ કે રીલ અત્યારે એડિટ થાય છે અને હજી 120 કિલોમીટર દૂર છે પછી અમે બધા નીકળીએ પાછા હવે આ માથની થઈ. જે રીલ આપણે અત્યારે શૂટ કરી છે ને અત્યારે એડિટિંગનું કામ શરૂ થઈ ગયું છે તો આ ભાઈ એડિટ કરે અડધી કલાક થઈ છે અડધી કલાકથી અમે બધા ને રસ્તે ઊભા હતા અને થોડોક વરસાદ જેવો વાતાવરણ થઈ ગયું છે તો એટલે અને અહીંયા છે ને ખેતરમાં ભાઈ શું કહેવાય ઓલું જેગવે ને આપણે આવું એટલું બધું હોય નહીં પણ અહીંયા જો જેગવેલ હે ખેતર એટલે અને આ ભાઈ જો ટ્રેક્ટર લઈને ઊભા ટ્રેક્ટર લઈને શું કામ ઊભા અમને ખબર છે વાહે ઓલું જોડે છે કે બીજે વધારે તાપ થાય ને એટલે ડાયરેક્ટ હાકી નાખે અને અમારા આશુબેન શું કરે છે તમને ખબર છે અહીંયા બધા ક્રિએટર ભેગા થઈને તો એક ભાઈ એડિટ કરે હું એડિટ જ કરતો હતો અત્યાર સુધી અને અહીંયા આશુબેન અમારે ક્લિપો સેટ કરે છે એટલે મેં અહીંયા એક રીલમાં આમ કહો તો રસ્તામાં શૂટ કરવામાં કલાક જેવું એ થઈ ગયું અને કલાક જેવું એડિટિંગમાં થાય એટલે 2 કલાક અમે એક રીલ પાછળ આપ્યા ખાલી 1 મિનિટનો વિડીયો ઉપર અને હજી તો અહીંયા વિડીયો શૂટ જ ચાલુ છે અમારા આ બેને પાસે ક્રિએટર છે બધાનું કામ કમ્પ્લીટ થાય ને એટલે નીકળી જાય ને અત્યારે છે ને 2 તો વાગવા આવ્યા છે ઓલ ડન પાર્થ પાર્થ બારિશ આને લગી ઓ વરસાદ આવે છે ભાઈ અત્યારે છે ને વરસાદ શરૂ થઈ ગયો છે અને ગોલ્ડન ટેમ્પલનો પ્લાન અમે છે ને રાતનો કર્યો છે અને વીજળી થાય અત્યારે તો વરસાદ વધારે આવ્યો છે એવું લાગે છે જોઈએ હવે અમારે અત્યારે છે ને જવું છે વાઘા બોર્ડર કેમ કે ગોલ્ડન ટેમ્પલ છે ને ભાઈ રાતે બેસ્ટ નજારો હોય તો વાઘા બોર્ડર આપણે તો કોઈ દિવસ ગયા નથી પહેલી વાર જઈએ છીએ અને આ બધા પહેલી વાર જ છે કોઈ જ નથી ગયું આ ભાઈ ગયા ભાઈ વાઘા બોર્ડર નું નથી આ ભાઈ નથી ગયા કાંઈ નહીં હાલો તો પહેલા છે ને જઈએ છીએ વાઘા બોર્ડર ફેમિલી ભૂકી જશે અમૃતસર ને ભાઈ પેલા છે ને ભૂખ લાગી છે કેમ કે સવારથીનું કઈ ખાધું નથી ને અત્યારે છે ને વાગવા આવ્યા છે 4 સાડા 4 થઈ ગયા ભાઈ બધા આવી જશે જમવા અમારા આશુબેન ને ભૂખ લાગી શું મંગાવ્યું તે બુડીને પરોઠા ખાણા હે ભાઈ તમારું ઘરે એકલું એકલું હું છે ને વધારે દાળ ભાત ને એવું ખાઉં કેમ કે મજા આવે અને પરોઠા ન ખાતો તો શું ખાધું તમે? ટ્રાય મારશે ને બેન એમાંથી બીજું કાંઈ નહીં પણ મને છે ને દાળ ભાત ને એવું વધારે ભાવે હળવું ખાણું સ્વસ્થ ખાણું જમવાની મજા આવી ગઈ બધાએ જમી લીધું અને હવે અમે બધા જઈએ છીએ ભાઈ દર્શન કરવા ગોલ્ડન ટેમ્પલ આશુબેન અમારે પહેલી વાર ગુરુદ્વારાની અંદર આવ્યા છે પહેલી વાર આમાં અહીંયાથી વિચાર કરો ક્યાં ગોલ્ડન ટેમ્પલ ભાઈ આશુબેન ગોલ્ડન ટેમ્પલ ટેમ્પલ ગુરુદ્વારા કોઈ દિવસ જઈએ જ નથી ને હું તો જઈએ પહેલી વાર થોડીક જગ્યાએ બધે પણ અમારા આશુબેન હે ને પહેલી વાર આવ્યા ગોલ્ડન ટેમ્પલમાં એ પહેલી વાર ગુરુદ્વારાની અંદર દર્શન કરવા આવ્યા ને પહેલી વારમાં ગોલ્ડન ટેમ્પલ વિચાર કર તું જિંદગીમાં પહેલી વાર આવી ગુરુદ્વારા અને ગોલ્ડન ટેમ્પલ ચપ્પલ લઈ ગયો એની માને હું કીધું એને ચપ્પલ મૂકતી વખતે છે ને કહેતા હતા કે આવા ચપ્પલમાં તો કોણ જ લઈ જશે ને એમને જ લઈ ગયા. કીધું ને ભાઈ કે આવા ચપ્પલ લઈ ગયો 100 રૂપિયાના ચપ્પલ હતા ઈ લઈ ગયા કંગાલ હો ગયા ભાઈ ફેમિલી શાંતિથી દર્શન તો કરી લીધા અમે પણ અમારા ભાઈના ચપ્પલ ચોરાઈ ગયા છે અમે એવા છે ચપ્પલ લેતા જઈ ગુમ હો ગયા का जो रथ है ना वो गुम हो गया है अभी. આ ભાઈની પાછળ જવામાં હે ને અમે કેટલો ખબર 1 કિલોમીટર આલ્યા 500-300 મીટર હતું ખાલી પાર્કિંગ ત્યાંથી બાના કાઢે 10 મિનિટ થી આવીએ હજી ગોતે છે કે હજી 200 મીટર 300 મીટર હમણાં આવે અને પાછળ પાર્કિંગ ખોજ્યું બોલો રેડી હો રેડી 415 કિલોમીટર ખેંચવાની છે બસ ભાઈ અમે એક રીલ શૂટ કરતા હતા એક રીલ શૂટ કરી નાખીએ અને ભાઈ આની છે ને આખી સિરીઝ આવવાની છે અને 415 કિલોમીટર શ્રીનગર છે અમારે શ્રીનગર પહોંચવાનું છે અને એનો રસ્તો છે ને કેટલો 10 કલાક કહેતા એટલે માની લો ને 14-13 કલાક તો આપણે થાય જ હતી એટલે આ બધાય આખી રાત 4 વ્હીલમાં રહેવાના છે અને અમે બે ભાઈ એ તારા ને હોવા ને ભાઈ અમારું હોય તમે ઉઈ જાજો આ ભાઈ નહીં હોય અને હું પાછો કંડક્ટરમાં છું કાલ શ્રીનગર પૂગી જઈને પછી આખો દિવસ આરામ કરશું અને ભાઈ અમારી છે ને આખી સિરીઝ આવવાની છે રીલ્સની ઇન્સ્ટાગ્રામની અંદર તો બાયોમાં લિંક છે ફટાફટ ચેક કરી નાખજો અને સવારે
ચારે પૂગી જ્યારે ધીમે ધીમે જાય, કેમ કે શ્રીનગરના રસ્તા અહીંથી ક્યાં હોય ખબર નથી કઈ. મેં શું કીધું હતું કે હું જનરલી પીઝા ખાતી નથી, પણ અત્યારે ચાલશે કેમ કે મને બહુ ખતરનાક ભૂખ લાગી હતી. ભાઈ ભૂખ લાગી છે, ચાલો ખાઈ લો. મારાથી એક આખું પીઝા ય નથી. બસ હવે બાબા બસ. આશીબેન હાલશે બીજા કે આ કહો અમારે બે ભરું છે ને આમ સેમ ઓલું હોય. આ કહું આ ભાવે છે થોડુંક ભાઈ પેટ પૂજા કરી નાખી, કેમ કે અત્યારે છે ને 11:30 થઈ ગયા છે. ટૂમટાણાવ ટાંકી પાછી ફૂલ થઈ ગઈ ભાઈ 3600 અને અત્યારે છે ને ભાઈ સારે ટાયરમાં હવા ચેક કરી છે એમ, કેમ કે અત્યારે જરૂરી છે એટલી ગાડી હાલી ગઈ ને એટલે સારે ટાયરમાં ચેક કરી નાખી હવા. અને અત્યારે પીગ્યા છે એમ ભાઈ જમ્મુથી શ્રીનગર વાળો રસ્તો થોડો ખરાબ છે, કેમ કે અમારા મિત્રનો ફોન આવ્યો એને કીધું, પણ આ ભાઈ કહે છે કે જેટલે સુધી પુગાય એટલે સુધી પૂગી જાય, બાકી રસ્તામાં રોકાઈ જાવ. અને હજી છે ને આપડા કોઈ હોતા નથી જો એડિટિંગ નોટ સુઈને હું હુઈ જાતો વિડિયો બની જાય મારો. एक बार धोखा खा चुके, दूसरी बार જો હે હા દેखेंगे દીકરા હું તો બધા વિડીયો ઉતાર લે, પણ કાઈ નહીં હવે છે ને ભાઈ નીકળી જાય ધીમે ધીમે. ભાઈ અત્યારે છે ને 70 કિલોમીટર જેટલા આગળ રહ્યા છે એમ, અને વાગવા આવ્યા છે સવારના 5. થોડું અંજવાળું થવા માંડ્યું, તો બધાએ પ્લાન કર્યો કે ઊંઘ ચડી છે તો ઘડીક વાર આજ તો કોને ખબર પહાડવાળો રસ્તો હતો ને ત્યાં આ બધાને ઊંઘ જ નથી આવી. જોવાની મજા આવી કે પછી મને તો મજા, હું તો ત્રીજી વાર આવું, મેં તો જોયેલું બધું. આ ભાઈ ત્રીજી વાર આવેલા હે, પણ આવડા બધા પહેલી વાર. મને એમ થયું હું એ જાગું આજ. આ બધા જાગતા હતા, અમારે એક નાના બેન જ પાછળ હુતા. હુઈ જાવ પેલો હાલો કલાક ટેકાવી લે, જે અંજવારો થઈ જાય ને અંજવારામાં 70 કિલોમીટર કાપશો એટલે મોજ આવશે. મોજ આવી જાય. પછી છે ને મસ્ત હોટલ રાખી લેવું ને આજ આખો દિવસ પછી આરામ કરવાનો છે. કાલ પછી તો ખબર પડે પછી આપણું કાલ થાય. બાકી તો યાર હવે મજા આવવાની છે. અને અમારી આખી શું કહેવાય ગેંગ મેમ્બરશિપ બને છે આખી જોરદાર. પ્લેન હાલતો આખી રાત, તો મસ્ત વિડીયો ને એવું બધું આવશે, ચેક કરતા રહેજો. બાકી ઇન્સ્ટાગ્રામ ચેક કરી લેજો, એમાં જોરદાર આવવાનું છે બધું કન્ટેન્ટ. તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હતો ને હા હવે ડેલી બ્લોગ આવવાના સ્ટાર્ટ થાય ને હું આવું છું પાછો યુટ્યુબની અંદર. ચાલો બાય બાય, એટલે સબસ્ક્રાઈબ કરી નાખો.